દ્વારકાધીશ કી જય। ચિત્રજીમાં ખુલેબંધનો ચાકદાર બાગો કઈ પ્રકારથી ધરાય છે તે જોઈશું। એના માટે પહેલાં તો આપણે ઠાડા વસ્ત્ર સમજીએ। ફ્રેમ ઉપર જે ધરાય છે એને ઠાડું વસ્ત્ર કહેવાય। આ રીતે પ્લેન કરાવવાનું, જેમાં કોઈ લેસ ન હોય। હવે ઘણા વૈષ્ણવો ચિત્રજીમાં ભીતર જે શ્રીઅંગના જે વસ્ત્રો છે વિવિધ પ્રકારના એ નથી ધરાવતા અને ખાલી ફ્રેમનું જ વસ્ત્ર ધરાવે છે, તો એમ પણ ચાલી શકે। શિંગાર બધો કરવાનો ફ્રેમ પર વસ્ત્ર, જેમ કે આજે લાલ છાપાનું વસ્ત્ર છે તો ફ્રેમ પરનું વસ્ત્ર લાલ છાપાનું। જે લોકો બહુ નથી કરતા અને જે લોકો પ્રણાલિકાથી કરે છે તો એ લોકો તો આ જ પ્રકારે બધું કરી શકે, જો શ્રીઅંગના વાગાનો બધો પ્રકાર ધરતા હોય તો। પહેલાં તો તિલક ધરી દઈએ। એકદમ ભ્રકુટીથી જ્યાં ચાલુ થાય છે ત્યાંથી જ તિલક આવે। દરેક શિંગાર વડા નથી થતા, શેનમાં પણ રહેતા હોય, એટલે તમે મંગળા પછી જ્યારે શિંગાર કરો તો અમુક શિંગાર તો કંઠાભરણ છે, તિલક છે, એ બધું તો રહેશે જ। હવે આપણે બાગો જોઈ લઈએ કે ખુલેબંધનો ચાકદાર બાગો। આ ચોલી, સુથન અને આ ખુલેબંધનો ચાકદાર છે। એવી રીતે ખુલેબંધનો ઘેરદાર પણ આવે। વધારે પડતું ચાકદાર ધરાય છે। ચૈત્ર અને આસોની નવરાત્રિમાં ખુલેબંધના બાગા ધરાતા હોય છે। હમણાં તો શ્રી મહાપ્રભુજીના ઉત્સવ સુધી ખુલેબંધના બાગા અવારનવાર ધરાય છે શ્રીનાથજીની રીત પ્રમાણે। બાકી બીજા અન્ય ઘરમાં રામનવમીથી વાઘો બળો થઈ જાય છે। એ બધું ઘર ઘરની રીત પ્રમાણે જોવાનું। પહેલાં તો જ્યારે ધરવાનું હોય દરેક એના એન્ડ ઉપર લગાવ ધરી રાખવાનું, જેથી આપણને એકદમ વ્યવસ્થિત ધરાય ને ઉપર જે શિંગાર હોય એ બધા વડા ન થાય। નહીં તો ઘણીવાર શું થાય કે ગોદમાં શિંગાર બધા થઈ જાય ને જેવા આપણે સિંહાસન પર પ્રભુને ગાદી પર પધરાવીએ તો બધો શિંગાર પાછો વડો થઈ જાય। આ કંઠેશ્વરી છે। કંઠેશ્વરી વળી નથી થતી શયનમાં પણ। એનો ક્રમ આગળ જોયો તો કે વચમાં એક લાલ મોતી હશે અને આજુબાજુ વ્હાઇટ મોતી હશે, જે શીતકાલ ને વર્ષાકાલમાં આવશે। ઉષ્ણકાલની અંદર વચ્ચે ગ્રીન મોતી અને આજુબાજુ વ્હાઇટ મોતી એ પ્રમાણે આવશે। ખેલના દિવસોમાં સોનાની આવશે, સોનાના મોતીની। પહેલાં આપણે ચોલી ધરીએ, જેને કોઠા વસ્ત્ર પણ કહેવાય। એ બધું માપથી સિદ્ધ કરવાનું। આ રીતે લગાવ એટલે આપણે કરી રાખીએ કે આ દરેક જગ્યાએ આપણને જેમ ધરવું હોય તો એ પ્રમાણે એ વળી શકે। હવે સુથન આવશે। સુથન કઠીથી લઈને ચરણારવિંદ સુધી આવશે। આ છે નુપુર। જેહરનો જ એક પ્રકાર છે આમાં। જેહર થોડા ગોલ હોય આમ, પણ એ સ્વરૂપમાં હોય। ચિત્રજીમાં આવી રીતે ફ્લેટ રહેશે। દરેક શિંગાર પાછળ આ રીતે લગાવ ધરી રાખીએ તો બે શિંગાર આમ ચોંટાડીને મૂકવાથી એ ખોવાઈ ન જાય અને બંનેની જોડ પાછી મળે। એ બધું જ માપથી સિદ્ધ થયું હોય તો જ આ પ્રમાણે માપથી રહે। એટલે બહુ મોટા નહીં અને બહુ છોટા નહીં, એ પ્રમાણે।
આ તો ધરાઈ ગયું. દરેક બાગામાં આવશે, ચાકદાર કે ઘેરદારમાં પણ. ખુલે બંધ કેમ કહેવાય? આ જે ચાકદાર આપણે ભેગું કરીએ તો આ પૂરું ચાકદાર બને. હવે એને કેવી રીતે ધરવાનું? પૂરું ચાકદાર બાગો તો આ જ પ્રકારમાં રહેશે. આને કટીથી લઈને અહીં ચરણારવિંદ સુધીનું હોય, આ રીતે ખુલતું રહે. આ ખુલ્લે, આ બંધ, ખુલ્લું અને બંધ, એમ ખુલે બંધ. એવી રીતે ઘેરદાર પણ હોય, પણ ઘેરદાર બહુ ઓછું આવે છે, વધારે ચાકદાર જ હોય. આ રીતે વચ્ચેથી સુથન દેખાશે. જ્યારે ચાકદાર બાગો આપણે ધરીએ, ખુલે બંધ ન હોય તો થોડુંક જ સુથન દેખાય, અને જ્યારે ખુલે બંધનું ચાકદાર હોય ત્યારે થોડું વધારે સુથન દેખાશે. એકદમ આમ આ સામાન્ય પરિચય છે, બહુ રીત પર નથી, એટલે એકદમ ઇઝી જોઈએ કે આ રીતે ખુલે બંધ હોય. હવે આગળનો થોડોક સૂક્ષ્મ શૃંગાર આપણે ધરીએ. આ રીતે હું લગાવથી જ સિદ્ધ કરીને શ્રીમસ્તક પર ધરીને જ રાખું છું, કે જેથી શ્રીમસ્તકનો શૃંગાર એકદમ વ્યવસ્થિત થાય. કેમ કે લર ને એ બધું એકદમ બારીક છે, અને પછી દરેકની પાછળ લગાવ રહેતું નથી, તો એ વળું નથી થતું. જ્યારે બધું આખું જ વળું કરીને સ્નાન કરાવીએ ત્યારે જ વળું કરું છું. ધીરે ધીરે આ રીતે કરી લેવાનું, એકદમ આ પ્રકારે, તો શ્રીમસ્તકનો શૃંગાર એકદમ સુંદર થશે. અલકાવલી છે. અલકાવલીમાં મોતી ફરતા છે. વચ્ચે થોડીક મેં જગ્યા એટલે રાખી છે કે આ રીતે તિલકની ઉપર આવશે અને બેઉ બાજુ આ રીતે બનશે. આ રીતે બેઉ ભાગ થઈ જશે, તો એકમાં પાક, એકમાં સિસફૂલ. પહેલાં આપણે શ્રીઅંગનો શૃંગાર કરીએ. બત્તી મેં એટલે વણી રાખી કેમ કે મને લાકડા ઉપર જ વણતા ફાવે છે, એટલે મેં પહેલાંથી સિદ્ધ કરીને રાખી છે. લાકડાના પાટિયા ઉપર બત્તી વણીએ તો ચોટે નહીં લગાવું. પ્લાસ્ટિક કે અન્ય ઉપર લગાવો એના પર જ ચોંટી જાય. નવું નવું ન ફાવે એટલે થોડી જાડી બત્તી લેવી પડે. પછી જેમ જેમ ફાવી જાય એમ પતલી લેતા જવાની. બહુ વિસ્તૃત ક્રમ નથી લીધો, એટલે ખાલી બતાવવા પૂરતા હીરાની જ માલાઓ લીધી છે. વી કરવાનો છે આપણે. આ ચોલી એટલે દરેક એન્ડ ઉપર લગાવ લેવું જોઈએ કે આ શૃંગાર પછી ઉપર બરાબર થાય. નહીં તો એક જ બાજુ લગાવ લીધું હોય તો એ આખી ચોલી સહિત જ આખું શૃંગાર વડો થઈ જાય. હમણાં તો ગોદમાં નહીં વડો થાય, પણ જ્યારે ગાદીજી પર પધરાવીએ ત્યારે આખું પછી વડું થઈ જાય. દરેક વસ્તુમાં આપણી પાસે શૃંગાર એટલા અવેલેબલ હોવા જોઈએ, અને એ પણ માપના, તો જ આપણે વ્યવસ્થિત શૃંગાર ધરી શકીએ. હવે અહીંયા બધું છે, પણ
પ્રથમ 2-3 માલાઓ હોય એ અહીંયાથી પછીની માલાઓમાં થોડા મોતી વધારે લેવાના, તો એ થોડી ઉપરથી પછી લેતા જવાની. બધી જ પૂરી લાઈનમાં નથી લેવાની.